હું સાચી જ વાત કરી છું. હવે મારે પ્રૂવ કરવું જ પડશે કે કોણ કોને લાયક છે. એ રુદ્ર, બહાર આવ. આજે હું સૌથી પહેલા મારા હસબન્ડની આની લાયકાત પ્રૂવ કરવા માંગુ છું. તું મારા દત્તુને મારા દીકરાને પારખીશ? યસ, સો કોલ્ડ મધર ઇન લો. જેમ પદ્મા કાકીએ કહ્યું કે હું તમારા પ્રેમને લાયક નથી, આ તમારો દીકરો મારે લાયક છે. અને તું ઠીક વાત કે તું મારો પતિ છે ને, તું સો કોલ્ડ પતિજી. તને ખબર છે કે મારા ખર્ચા શું છે અને કેટલા છે? કયા કયા શોપિંગ મોલમાં ફરું છું, કેટલા રૂપિયાના અટાયર ખરીદું છું? બસ અનુશ્રી, તને કહ્યું ને એકવાર, ચાલ અહીંયાથી. ના ભાભી, ભાભી આજે નહીં પ્લીઝ. આજુ મન નહીં થવું. ઓ હલો, અટાયર એટલે કે કપડા ખરીદી શકે છે મારા માટે જેવા મને જોઈએ. ચલે છોડ, એ જવા દે. તું મને પ્રોપર ખાવાનું પણ આપી શકે છે. મને ચાઇનીઝ, મેક્સિકન, કોન્ટિનેન્ટલ, ઇટાલિયન ખાવાની આદત છે. આ બધું તું મારા માટે બનાવી શકે છે કે તું બનાવડાવી શકે છે? કેન યુ? અરે તને આ બધાના નામ પણ ખબર છે? શું કહી રહ્યા છો અનુશ્રી બહુ? મોટા ભાઈ, આ આપણું અપમાન કરી રહી છે. નો, અપમાન નથી કરી રહી. હકીકત શું છે એ જણાવી રહી છું. Come on. Husband, tell me one thing કે તારા ઘરમાં અહીંયા અર્ન કરવા વાળા, સોરી, કમાવા વાળા મેમ્બર્સ કોણ કોણ છે? તારા પપ્પા જ લાગે છે જે આખા ફેમિલી માટે કમાઈ રહ્યા છે, રાઈટ? અને તમે તો ટીચર છો ને, તો આ સ્કૂલમાં ટીચિંગ કરીને કેટલા અર્ન કરી લો છો? 10,000, 15,000, ચલો 20,000. તમને ખબર છે અમારા ઘરના ડ્રાઈવરનો પગાર 25,000 છે. ભાઈ, આ તમારી સરખામણી ડ્રાઈવર સાથે કરે છે. એ છોકરી, બસ હવે અટકી જાજે. તું આબરૂ ઉતારી રહી છે બધાને. કેમ? હવે શું થયું? શું થયું હવે બોલો ને.
તમે પણ મારા ડેડ નું આમ જ તો બધું કહીને ઇન્સલ્ટ કરતા જ હો છો ને. બસ અનુશ્રી, હવે ચૂપ થઈ જજે. હાથ જોડું છું હું તને. ના ભાભી, હવે બોલવા દો મને. બહુ થઈ ગયું. હા, તેની સાથે મમ્મીએ મારા ફોર્સફુલી મેરેજ કરાવ્યા છે. એનામાં પૈસા અર્ન કરવાની તાકાત તો છે જ નહીં. બસ પપ્પાના પૈસા પર રહેવાનું, મફતમાં ખાવાનું અને આખો દિવસ હું બ્રહ્મચારી છું એના જપ કરવાના. અને હા, કુસ્તી. અરે ભાભી, અરે પોતાનામાં જ ઠેકાણા નથી એ મારી રિસ્પોન્સિબિલિટી શું લેશે? બસ છોકરી, તું કઈ બોલતું નથી એટલે લગામ આપ તારી જીબડીને. ભાન પડે છે કોની સામે બોલી રહી છે તું? તારા સસરા સામે બોલે છે, તારી સાસુ સામે ઊભી છે. બોલવાનું ભાન ભૂલી જાય છે છોકરી જ્યારે જુઓ ત્યારે. શું કહેવા માંગે છે? હા, આવું બધું બોલીને, આ બધું પૂછીને તાર કેવું શું છે કે આ માણસ તારા વરનું માન કરતા નહીં આવડતું હોય તને, પણ મારા વરનું અપમાન નહીં કરવા દઉં તને હું. આ સ્વાભિમાની માણસને તારે ઉતારી પડવા છે બધાની સામે, ના ઘરવાળાઓ સામે. અને આ બધી પૈસાની ગણતરીઓ છે ને તમારા શહેરમાં થતી હશે. તમે લોકો કરતા હશો તમારે ત્યાં કોણ કેટલું કમાય છે ને કોણે ઘર ચલાવ્યું ને કોના માથે છે ને. અમારા ગામમાં એવું બધું ન હોય બેન. અહીંયા ગામમાં છે ને બધા સંપીને રહેતા હોય અને ઘરો ચાલતા હોય છે. તમારા જેવા ગણતરીબાજ નથી અમે. અને તને કહી દઉં, બહુ અભિમાન છે ને તને તારા ધંધાનો, તારા બાપાના. તો બેન, અમારો ઉદ્યોગ છે ઘરમાં, ગૃહ ઉદ્યોગ કહેવાય એને. મસાલાનો અમે મસાલા બનાવીને વેચીએ છીએ. અને ઈ ઉદ્યોગ મારા દીકરા આ રુદ્રના નામના છે. રુદ્ર મસાલા છે આપણા. શું કહ્યું? મસાલા? You mean spices? એ પણ રુદ્રના નામના? ભાભી, આ મસાલા એટલે એ જ ને, હળદર, મરચું, ધાણા જીરું, રાઈટ? ઠીક છે, ચલો. એની મંથલી ઇન્કમ કેટલી છે? 10,000? 15? Oh, 20,000? પોતાની જિંદગી જીવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે વહુ બેટા. આમે તમને સંસાર કેવી રીતે ચલાવો એની તો કોઈ સમજણ છે નહીં. સાચું કહું તો આજે તમે બધી જ મર્યાદા વટાવી ચૂક્યા છો. ના, મર્યાદા મેં નથી ક્રોસ કરી. મર્યાદા તમે મારા ડેડા અને મારા ફેમિલી વિશે બોલીને ક્રોસ કરો છો. બસ છોકરી, એમની સાથે આમ વાત નહીં કર. લાગે છે આનો ઉછેર એના પપ્પાએ જ કર્યો છે, એટલે એના જ ગુણ છે. હા, શબ્દો થોડા અલગ છે પણ સ્વભાવ એનો એ જ છે, ઘમંડથી ભરેલો. હે, just shut your mouth. No, I won't. You just shut your mouth now.
and listen to me very carefully. You might have forgotten that I am a teacher and your father-in-law as well. I was one of the university toppers of my time. Your father and I were friends. So, keep your volume down. First, you learn how to respect your elders. Understand? તારા પપ્પા વિશે તું જે મોટી મોટી વાતો કરસ ને અમારી સામે, એની પાછળ આ વ્યક્તિ છે. તને ખબર છે કે તારા પપ્પાને અમે કેટલા રૂપિયા... રહેવા દે કૌશલ્યા, રહેવા દે. આને સમજાવવાનો કોઈ ફાયદો નથી. આના રૂટ્સ જ ખરાબ છે. હા, તમારો રુદ્ર છે એ જ તને સંસ્કાર શીખવશે. તમે હંમેશા વસ્તુઓની જ કિંમત જાણી છે, એટલે જ કોઈ દિવસ વ્યક્તિઓની કદર નથી કરી. આ તમે રૂપિયાના જોરે વસ્તુ અને વ્યક્તિઓને સરખાવો છો, પણ જીવનમાં કંઈ લાગણી જેવું પણ હોય. કે ના તો તમે સમજી શકશો, કે ના તમારા બાપુ મહેન્દ્ર રાજ્યગુરુ સમજી શકશે. એનફ. હવે મારા કે મારા ડેડા વિશે એક શબ્દ ના બોલતો. હું બોલીશ. તમારા પપ્પા પણ હંમેશા પૈસાના જોરે લોકોને ખરીદવાની વાતો કરે છે, પણ એ ભૂલી ગયા છે કે પૈસાથી તમે સગવડ તો ખરીદી શકો છો, પણ સંસ્કાર નહીં. પૈસાથી આ મોંઘા મોંઘા કપડાં પણ ખરીદી શકાતા હશે, પણ મર્યાદા નહીં. પૈસાથી આ સોનું પણ ખરીદી શકાય છે, પણ સન્માન નહીં. તમારી માળી આપેલા સંસ્કાર તો તમને ના અડે, પણ તમારા પપ્પાએ આપેલું ઘમંડ આજે માથે ચડીને બોલી રહ્યું છે. હાઉ ડેર યુ મારા ડેડા વિશે બોલવાની તારી આટલી હિંમત. અનુશ્રી,
અનુશ્રી, આ શું કર્યું તે? હું વાતને જેટલી સાચવવાના પ્રયત્નો કરું છું ને, વાતને એટલી જ બગાડી રહી છે. કેમ? ભાભી, હવે તમે આમાં પણ મારી જ મિસ્ટેક જોશો ને? આ તો તારી જ મિસ્ટેક છે ને. તે લોકોનું ઇન્સલ્ટ કર્યું છે, એમની લાઈફસ્ટાઈલનું, એમની ફાઇનાન્શિયલ કન્ડિશનનું અપમાન કર્યું છે તે, અન્નનું અપમાન કર્યું છે તે. અને હવે આજે રુદ્રકુમાર ઉપર હાથ ઉપાડીને હદ જ વટાવી નાખી છે. તો હું શું કરું ભાભી? તમે જ કહો ને, મને શું કરું? મારા ડેડા અને મમ્મી વચ્ચે શું છે એ વિશે સ્ટુપિડ રુદ્ર શું કામ કઈ કહે છે? અને મારા ડેડા અને તમે લોકોએ અત્યાર સુધી જે રીતે મને રાખી છે, જે રીતે હું જીવી છું અત્યાર સુધી, હું અહીંયા એ રીતે રહી શકીશ? આ ફેર છે મારા માટે? અનુશ્રી, અનુશ્રી, એ ના ભાભી, મારા મેરેજ મને ખબર જ ના પડે એ રીતે કરાવી દીધા. એ પણ એની સાથે જેને હું વર્લ્ડમાં સૌથી વધારે હેટ કરું છું, જેને હું એક સેકન્ડ પણ મારી આંખની સામે જોઈ નથી શકતી. શું આ ફેર છે મારા માટે? નથી ને ફેર? જસ્ટ હા કે ના કહો ને. ના, નથી ફેર. ભાભી સમજો ને. મારી પણ કોઈ ઈચ્છા નથી કે હું એ લોકોનું ઇન્સલ્ટ કરું, અને એ લોકો એમની જગ્યાએ સાચા જ હશે. પણ ભાભી, મારું પણ ફ્રસ્ટ્રેશન કશે તો નીકળશે ને. તમે સમજો ને કે આ લોકોનું કલ્ચર આખું અલગ છે અને મારું કલ્ચર આખું અલગ છે. તો આ ડિસિઝન લેતા પહેલા મમ્મીએ આ બધી વસ્તુ કેમ ના વિચારી? મારી અને આ લોકોની, અમારા બધાની લાઈફ સ્પોઇલ કરી દીધી છે. આ બધી મમ્મીની જ મિસ્ટેક છે. શું વિચારીને મમ્મીએ મારા મેરેજ આની જોડે કરાવ્યા? વર્લ્ડમાં બીજું કોઈ નહીં અને આ જ મળ્યો. મારા મેરેજ આની જોડે કરાવીને મમ્મીએ બહુ જ મોટી મિસ્ટેક કરી છે. અનુશ્રીની વાત સાવ ખોટી તો નથી જ. ક્યાંક આ વખતે નિર્ણય લેવામાં મમ્મીજીથી ભૂલ તો નથી થઈ ગઈ ને? અનુશ્રીને જે લાગે એવું લાગે, એને ત્યાં સેટ હોય કે અપસેટ હોય, પણ મને એ નથી સમજાતું કે અનુરાધાએ શું જોઈને એના લગ્ન કર્યા હશે. મમ્મી, તારા જ કહેવા પર અને મુદત સાચવવા માટે તો લગ્ન કરાવ્યા છે. એવું આપણને લાગે છે, પણ રુદ્ર આટલા વર્ષો પછી ઘરે આવ્યો, અને જો અનુરાધાના મનમાં ચોરી ન હોય તો રુદ્ર શંકર પુરોહિતનો દીકરો છે એવું લગ્ન વખતે જ કેમ કહ્યું? વાત તો તમારી સાચી છે સાસુમાં. મામીએ જે પણ વિચારીને મેરેજ કરાવ્યા હોય, પણ એમનું આ ડિસિઝન આઉટ ઓફ ધી બોક્સ તો છે જ. મમ્મીની વાત તો સાચી છે. મામી આવું શું કામ કર્યું હશે? પણ હું તો કહું છું, જે પણ રીઝનથી મેરેજ કરાવ્યા હોય, મામી રાજકોટ ગયા છે એમાં સૌથી વધારે ફાયદો મને જ છે. વિલાલ, ફાયદો? મારું કામ પૂરું થવાનો ફાયદો. સાડી સાહેબા, મામી આવશે ને એ પહેલા હું મારું કામ પૂરું કરી દઈશ. અનુશ્રી અને રુદ્રને અલગ કરવાનું કામ. અને એ બંને જણા જો અલગ થઈ ગયા તેનો સૌથી વધારે ફાયદો મને જ થવાનો છે. તેથી અનુશ્રી અને રુદ્ર છૂટા પડે એમાં ધર્મેશ કુમારને શું ફાયદો? તને કંઈ સમજાયું? ના મમ્મી, મને કંઈ નથી સમજાયું. પણ મમ્મી, મારા હાથમાં એક બીજું સિક્રેટ લાગ્યું છે. સિક્રેટ? શું? તું ક્યારે એકલી એકલી વિચારે છે ને કરતા મારી સાથે શેર કર ને.
તેથી આ અડધો બળેલો કાગળ જોઈને એવું તો શું વિચારે છે? આ અડધો બળેલો કાગળ નથી, બોમ્બ છે, બોમ્બ. બોમ્બ? આ એ જ કાગળ છે જે રુદ્ર લઈને આવ્યો લાગે છે, અને આ જ કાગળ મામીએ આપણા બધાથી છુપાવ્યો લાગે છે, અને ખાસ કરીને મામાથી. શું કામ છુપાવે? અને એવું તે આ કાગળમાં શું લખ્યું છે?